નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। દેવળિયા ગામના અરજદારને રેગ્યુલર લાઇટ બિલ ભરતા હોવા છતાં પીજીવીસીએલ દ્વારા નું કનેક્શન આપવાની ના પાડતા રોજ જોવા મળ્યું। ભોલાભાઈ સુરાભાઈ વાટુકિયા નામનું રેગ્યુલર લાઇટ બિલ ભરવામાં આવે છે, છતાં ભોલાભાઈ સુરાભાઈ વાટુકિયાના નામે 13,000 જેટલી રકમ લેણી હોવાનું જણાવવામાં આવ્યું। દેવળિયા ગામના મેહુલભાઈ સૌજીભાઈ વાટુકિયાના જણાવ્યા મુજબ તેઓએ તેમના ઘરમાં નવા કનેક્શનની જરૂર પડતા તેમના પિતાજી સૌજીભાઈ વાટુકિયાના નામે પીજીવીસીએલમાં લેખિતમાં અરજી કરેલ છે। તેઓ લખતર પીજીવીસીએલ કચેરીએ ફોર્મ લઈ આવ્યા ત્યારે મેહુલભાઈના જણાવ્યા મુજબ તેમના દાદાના પપ્પા ભોલાભાઈ સૌજીભાઈ વાટુકિયાના નામે વર્ષો જૂની આશરે 13,000 જેટલી રકમ લેવાની નીકળે છે। ત્યારે મેહુલભાઈના જણાવ્યા મુજબ તેઓ રેગ્યુલર લાઇટ બિલ ભરે છે અને છેલ્લું બિલ પણ ભરી દીધેલ હોવાનું જણાવી તેઓ લાઇટ બિલ પણ દેખાડ્યું હતું। તેઓ જે લાઇટ બિલ ભરે છે તે પણ ભોલાભાઈ સુરાભાઈ વાટુકિયાના નામનું છે। મેહુલભાઈ એમ પણ જણાવ્યું હતું કે તેઓ રેગ્યુલર બિલ ભરતા હોવા છતાં તેમની પાસેથી લેણી રકમ નીકળતી હોવાનું જણાવી તેમને વીજ કનેક્શન આપવાની ના પાડવામાં આવતા તેઓએ પીજીવીસીએલના કર્મચારીઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ વાટુકિયા મેહુલભાઈ સૌજીભાઈ, ગામ દેવળિયા, તાલુકો લખતર। હું અત્યારે હાલ અહીંયા લખતર પીજીવીસીએલમાં વીજ કનેક્શન નવું કનેક્શન લેવા માટે આવ્યો છું। આ અમારું રેગ્યુલર મીટર બિલ છે। ભોલાભાઈ સુરાભાઈ એમના નામનું રેગ્યુલર મીટર કનેક્શન ચાલુ છે અને અત્યારે નવું કનેક્શન લેવા માટે હું આવ્યો છું હાલ। પણ અહીંયા લખતરના પીજીવીસીએલના કર્મચારીઓ હાલ અત્યારે મને કોઈ સરખો જવાબ દઈ રહ્યા નથી। હું નવું કનેક્શન લેવા જાઉં તો એમ કહે છે કે તમારી કોઈ પાછલી રકમ આ તે બાકી છે, એ માટે થઈને નવું કનેક્શન આપવામાં આવતું નથી અને આ રેગ્યુલર કનેક્શન ભોલાભાઈ સુરાભાઈ અમારું રેગ્યુલર ચાલુ છે, છતાં અમને વીજ કનેક્શન દેવાની ના પાડી રહ્યા છે।